પોલીસ દ્વારા અટકાયતમાં લેવાયેલા હાર્દિક પટેલ અને તેના સાથીદારોને અઠવા લાઇન્સ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે રાખવામાં આવ્યા હતા. જાહેરનામા ભંગ સબબ અટકાયતમાં લેવાયેલા તમામ યુવાનોને પોલીસે તેમના ઘરેથી આવેલા ટિફિન જમવા ન માટે પોતે અલગથી ભોજન વ્યવસ્થા કરાવી હતી. વરાછા રોડ મિની બજાર હીરા બજાર ખાતેથી પોલીસના જાહેરનામા ભંગ બદલ અટકાયતમાં લેવાયેલા હાર્દિક પટેલ અને તેના તમામ સાથીઓને પ્રથમ તો પોલીસે સીધા જ પોલીસ વાહનમાં બેસાડ્યા હતા અને બાદમાં તમામને અઠવા લાઇન સ્થિત હેડક્વાર્ટર્સ ભેગા કર્યા હતા. આ તમામ પ્રકારની પ્રાથમિક વિગતો એકત્ર કરાઈ હતી અને તેમને બેસવા માટે ગાદલા તકિયાની ખાસ અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. બપોરના સમયે હાર્દિકના સુરત ખાતેના જે પાટીદાર યુવાનોની સાથે અટકાયતમાં રખાયા હતા તેમના ઘરેથી ટિફિન મોકલાયા હતા. જોકે પોલીસે હાર્દિક અને તેના સાથીદારોને ઘરેથી આવેલા ટિફિન જમવા માટે ન આપ્યા હતા અને પોલીસ દ્વારા જ આ તમામની જમવાની અલગથી વ્યવસ્થા કરાઈ હતી અને તમામને પોલીસે રોટલી, 2 શાક, દાળ ભાત અને પોતાના ખર્ચે જમાડ્યા હતા. તો આખો દિવસ ચા નાસ્તા પણ પોલીસે કરાવ્યા હતા. સાથે દિવસભર પોલીસે કરેલી વ્યવસ્થા માટે ગાદલા તકિયાનો ઉપયોગ કરી તમામે આરામ પણ ફરમાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.